હલો ફ્રેન્ડ્સ, આજે આપણે 8મા દિવસની માતાજીનું સ્વરૂપ જોઈએ. નવ દુર્ગા પૈકીનું 8મું સ્વરૂપ એટલે મા મહાગૌરી. મહાગૌરીની ઉંમર માત્ર 8 વર્ષની છે. ઈશ્વરે તેમને પ્રગટ થવાની વિનંતી કરી એ પછી તેમનો જન્મ થયો હતો. બહુ નાની ઉંમરે તેમને કરેલી સાધનાને કારણે તેઓ પ્રગટ થયા પછી ફરી દૈવીત્વના સ્થાને પહોંચ્યા હતા. વિશ્વના તમામ દેવી દેવતાઓમાં જો કોઈ સૌથી ગૌરવર્ણ હોય તો એ મા મહાગૌરી. તેમના આ ગૌર રૂપ સામે શંખ, ચંદ્ર અને કુંદના ફૂલો પણ ઝાંખપ અનુભવે. માનવ શરીરમાં મા મહાગૌરીનો વાસ અનાહત ચક્ર એટલે કે હૃદય ચક્રમાં હોય છે, જેને હાર્ટ ચક્ર કહેવાય છે. અનાહત ચક્ર બ્લોક હોય એ વ્યક્તિ ક્યારેય કોઈનું સારું ઈચ્છતી નથી અને એટલે જ ક્યારેય તેનું સારું પણ થતું નથી. મા મહાગૌરી અનાહત ચક્ર શુદ્ધ કરવાનું કામ કરે છે અને સર્વજન હિતાય સર્વજન સુખાયની ભાવના મનમાં કેળવે છે. પરિણામે મા મહાગૌરીમાં શ્રદ્ધા ધરાવનાર કે પછી મહાગૌરીનું આજીવન ભક્તિ કરનારને ક્યારેય કોઈ વાતનું દુઃખ નથી આવતું. અને ધારો કે આદિ વ્યાધિ ઉપાધિ આવે તો પણ એ મહાગૌરીના ભક્તના ચહેરા પર રહેલું શીતળ સ્મિત દૂર નથી કરી શકતી. નામ શું કામ મહાગૌરી? ભગવાન શિવને પામવા માટે મા શાકંભરીએ અત્યંત કઠિન એવી સાધના કરી, જે સાધનાના અંતે તેમનું આખું શરીર કાળું મેશ જેવું થઈ ગયું અને એ પછી પણ તેમને પોતાની સાધના છોડી નહીં, જેને લીધે ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને મા શાકંભરીનો સ્વીકાર કરી તેમની સેવા કરી. શાકંભરી દેવીના કાળા મેશ જેવા શરીરને ગંગાજળથી સાફ કરતી વખતે એ શરીરમાં શ્વેત કિરણો જેવી ઉર્જા અને ચમક આવવા માંડી અને એ પછી તેમના આખા શરીરે અત્યંત સફેદી ધારણ કરી લીધી, જેને લીધે ત્યાર પછી તેઓ મા મહાગૌરીના નામે ઓળખાવા લાગ્યા. આ મા મહાગૌરી નામકરણ પણ મહાદેવે કર્યું છે. મા મહાગૌરી એકમાત્ર એવી દેવી માં છે જેમના 2 વાહન છે. મૂળભૂત વૃષભ પર બિરાજમાન એવા માને ઉત્તરાચલ અને ઉત્તરાખંડ જેવા વિસ્તારમાં સિંહ પર બિરાજમાન કરવામાં આવે છે, તો નેપાળમાં મા મહાગૌરીને વૃષભ પર બિરાજમાન થયેલા દર્શાવી વૃષભના પગ પાસે સિંહને બેસાડવામાં આવે છે. સિંહ અને વૃષભ 2 વાહન ધરાવતા મહાગૌરી માટે એવી વાત પ્રચલિત છે કે તેઓ જ્યારે તપશ્ચર્યા કરતા હતા ત્યારે ભૂખ્યો સિંહ ત્યાં આવ્યો, પણ દેવીને ધ્યાનમાં બેઠેલા જોઈને એ ત્યાં જ બેસી ગયો. લાંબો સમય તપશ્ચર્યા ચાલી, જેને લીધે સિંહ અશક્ત થઈને મરવા પડ્યો. મા જાગ્યા ત્યારે સિંહના અંતિમ શ્વાસ ચાલતા હતા. મા મહાગૌરીએ એ સિંહને નવા પ્રાણ આપ્યા અને પછી કાયમ માટે પોતાની સાથે રાખ્યો. મા મહાગૌરી શું આપે છે? મહાદેવ માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને તપશ્ચર્યા કરનારા મા મહાગૌરીની આરાધના કરવાથી લોયલ્ટી સાથેનો પ્રેમ મળે છે, તો સાથોસાથ જન્મો જન્મ સુધી સાથ નિભાવે એવો જીવન સાથી પણ મળે છે. મા મહાગૌરી એક એવા દેવી છે કે તેમની પાસે આ માંગ કરતા જો પુરુષો પણ તેમની આરાધના કરે તો મા તેમને પણ લોયલ્ટી સાથેનો પ્રેમ અને જન્મો જન્મનો જીવન સાથી આપે છે. પ્રેમ જીવનમાં આવતી તમામ પ્રકારની તકલીફો દૂર કરવાનું કામ પણ મા મહાગૌરી કરે છે. તો અમુક રાજ્યોમાં ત્વચાની બીમારી દૂર કરવાના ભાવથી પણ તેમની પૂજા કરવામાં આવે છે. આ મા મહાગૌરીનો મંત્ર છે ઓમ મહાગૌરેય નમઃ. સૌથી સરળ ને સર્વોત્તમ મંત્ર છે. તો આજે આપણે 8મા દિવસની માનું સ્વરૂપ જોયું. કાલે આપણે 9 દુર્ગા એટલે 9મા સ્વરૂપનું આપણે સ્વરૂપ જોઈશું. થેન્ક યુ.